જય શ્રી કૃષ્ણ મિત્રો। ઓખા અમદાવાદ એક્સપ્રેસ પર સ્ટેશન પર ગાડી ઊભી રહી। આ એક નાનકડું રેલવે સ્ટેશન હતું। પરસોત્તમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા। સાથે બે મોટા મોટા થેલા હતા। ટ્રેનની વિસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરસોત્તમ દાસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યા। સામેથી જ કરશન દેખાયો અને દોડ્યો અને પરસોત્તમ દાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો, દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યા? હા, ઘણા દિવસથી ગયો તો નહોતો એટલે જઈ આવ્યો। આપણા નગરમાં શું નવા જૂની છે? એ કહે પરસોત્તમ દાસજી બોલ્યા, બસ કશું જ નવીનમાં નથી, પણ તમે તમારું મકાન વેચીને જતા રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે। કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો અને પોતે રિક્ષા ચાલુ કરી। અને પાછળ પરસોત્તમ દાસજી ગોઠવાઈ ગયા। એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું? પરસોત્તમ દાસજીએ કરશન સામે જોઈને કહ્યું। રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી। રસ્તામાં મળતા પરિચિતો દાસજી સામે જોઈને સ્મિત કરતા હતા અને હાથ હલાવતા હતા। મને કલર કામ કરવાવાળો ટીકુડો કહેતો હતો, દાસજીનો છોકરો મકાન વેચી નાખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને દાસજીને ત્યાં લઈ જશે। પરસોત્તમ દાસજીને આ ગામમાં બધા દાસજી કહેતા હતા અને ગામની 3 પેઢીને ભણાવીને એ છેલ્લા 4 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા। મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો અને આશરે 30 વર્ષની વયે છેલ્લે મયંકને નોકરી મળી હતી અને 2 વર્ષ પછી તો મયંક પરણી ગયો હતો અને આજે મયંકને ત્યાં 2 સંતાનો પણ હતા। 2 વર્ષ પહેલાં જ દાસજીના પત્ની અવસાન પામ્યા હતા અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયા હતા। નાના એવા નગરના એક જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી। કરશન બંને થેલા મૂકીને જતો રહ્યો। અહીંયા મયંકની પત્ની વનિતાએ બારણું ખોલ્યું અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યા। મયંકનો નાનો દીકરો કિશન દોડ્યો, દાદાજી આવ્યા, દાદાજી આવ્યા, દાદાજી મારા માટે શું લાવ્યા? અને પરસોત્તમ દાસનો બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો। એ જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનિતાનો અવાજ સંભળાયો, કિશન હોમવર્ક બાકી છે, કોણ કરશે? અને ડૉક્ટરને ના પાડી છે ને કે ચોકલેટ નહીં ખાવાની, દાંતમાં કીડા પડી જાય છે। કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય નથી જવાનું, તોય શરમ નથી તને? અને કિશનથી જ ગયો અને સાથે સાથ દાસજી પણ ગામ આખું જેના વખાણ કરતા નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે હળધૂળ થતા હતા। મયંક તો 8 વાગ્યે સવારે જતો રહે ને છેક સાંજના 7 વાગ્યે આવતો। આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા। સવારે 8 વાગ્યે 1 કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી, બસ પછી તો 12 વાગ્યે થાળી રૂમમાં આવી જતી। એ થાળીમાં જે હોય ખાઈ લેવાનું, જો કોઈ વસ્તુ માંગે તો રસોડામાંથી વનિતાનો અવાજ સંભળાતો, હવે ઘરડેઘડપણે સ્વાદના ચટકા ઓછા કરો, માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે? આમ તો આખી જિંદગી માસ્તરની કાઢી પણ સમજ ના આવી તે ના જ આવી। જેમ ઉંમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ। આખો દિવસ ઘર જ ટોચાયા હોય, માણસ હોય તો 2 ઘડી બહાર આંટો મારી આવે। અને દાસજી બધું જ સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય। જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે, કોઈ એને ચા પીવા લઈ જાય, એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે અને ઘરનો કંકાસ દાસજી ભૂલી જતા। બગીચામાં જાય, નાના ભૂલકા હોય એને વાતો કહે, કવિતા સંભળાવે, છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય। વનિતા બહાર ગઈ હોય ત્યારે પરસોત્તમ દાસ વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વહાલથી વાતો કરી લે, પણ જેવી ડોરબેલ વાગે કે વનિતાની આચાર સંહિતા અને પરસોત્તમ દાસજીની લાચાર સંહિતા લાગી જાય। એવું નહોતું કે એણે મયંકના કાને વાત નહોતી નાખી। જ્યારે મયંકને વનિતા વિશે કીધું ત્યારે
ત્યારે મયંક એવું બોલેલો કે એણે વાત બીજી વાત કરવી જ નથી. તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે બાપુજી. હવે તો નિવૃત્ત થયા છો એટલે તો વેદ્યાપણું મૂકો. મારી વનિતા આવું વર્તન કરે જ નહીં, પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે. એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ. તમને આટલા તો સાચવીએ છીએ, અને જો વનિતા એવી હોય તો તમને ક્યારનાય વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય. આ તો તમારે હવે જાતી જિંદગી અમને ભૂંડા લગાડવા છે ને? અને તમે કેટલા દુઃખી છો એ સમાજને બતાવવું છે, એટલે આવા નાટક તમે કરો છો. તમને તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી, ખરું ને? મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ જખમ આપી ગયા હતા. એ સમજતા હતા કે મારા પેન્શનના 20,000 આવે છે ને, એટલે જ તમે મને ભેગો રાખ્યો છે, નહીંતર તો ક્યારનોય બહાર તગેડી મૂક્યો હોત. પોતાના રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા. અને એમાંય 15 દિવસ પહેલાં એણે વાત કરી કે જૂના મિત્રોને મળવા અમદાવાદ જવું છે. તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી. 2 થેલા એણે તરત જ તૈયાર કરી દીધા હતા, અને આજે આવ્યા ત્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી. સાંજે મયંક આવ્યો. એ પોતાના ઓરડાના બાર સાંખે ઊભા હતા. મયંકે અછડતી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આ આખું મકાન એણે અને એની પત્નીએ જીવ દઈને બનાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી મયંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા. દર મહિનાની 1લી તારીખે સવારમાં 8 વાગ્યે મયંક તેના રૂમ પર આવતો. એને બાઇક પર બેસાડીને બેંકે લઈ જતો. પેન્શનના 20,000 રૂપિયા એ લઈ લેતો. પછીના 2 કે 3 દિવસ ઘરમાં શાંતિ રહેતી. વળી પાછો વનિતાનો કકળાટ 1લી તારીખના આવે ત્યાં સુધી શરૂ રહેતો. દાસજીને મયંક સાથે વાત કરવી હતી. મયંકે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થયો હતો. અત્યારે આ મોકાના મકાનમાં સારા પૈસા આવે એમ હતા, અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો. એ બાબત એને વાત કરવી હતી. જમીને મયંક બહાર જતો રહ્યો, અને વળી પાછા દાસજી રાહ જોતા રહી ગયા. છેવટે એણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો. 2 વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે જોઈ રહ્યા. 11 વાગ્યા હશે ને ડોરબેલનો અવાજ આવ્યો. પરસોત્તમદાસજી મક્કમ ડગલે ઊભા રહ્યા અને બોલ્યા, મયંક, અહીં આવ તો કામ છે તારું. મયંકે નજર પણ ના નાખી અને બોલ્યો, કામ હોય તો સવારે કહેજો. એક તો આખા દિવસ બેંકમાં થાકી જતા હોઈએ, અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઊભી જ હોય. પણ દાસજી મક્કમતાથી બોલ્યા, સવારે મોડું થઈ જશે, ખૂબ જ મોડું. એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં. કામમાં બીજું તો કશું જ નથી, બસ એક આ પત્ર તને આપવાનો છે, એ વાંચી લેજે. બાકી મારે તારો ટાઈમ જોતો પણ નથી મયંક. મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ. આટલું કહીને દાસજીએ એક પત્ર આપ્યો. આજ એની આંખો ધારદાર હતી. વનિતા પણ દૂર ઊભી રહીને આ બધું જોતી હતી. આજ એને પણ સસરાજીનું વર્તન સમજમાં ના આવ્યું. પરસોત્તમદાસ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા. હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો. મયંકે પત્ર વાંચવાનું શરૂ કર્યું. બાજુ વનિતા બેઠી હતી. પ્રિય મયંક અને મારા વહાલા પૌત્રો વૈશાલી અને કિશન, આપ સૌની કુશળતા ચાહું છું. આપની પાસે સમય નહોતો એટલે ના છૂટકે મારે આ જ પત્ર લખવો પડે છે. આ મારો છેલ્લો પત્ર છે. હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જિંદગીમાં તકલીફો સહન કરી છે. મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતા, અને હું સૌથી મોટો, અને મારી પછી બીજા 3 ભાઈ બહેનો હતા. એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું. હું નાનો હતો ત્યારથી દોડીને જતો. આ નગરની કોઈ એવી સીમ નહીં હોય કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય. સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજીના ખોળામાં રમતા હોય કે સૂતા હોય. મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે, પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો. મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામ્યા, અને માતા પણ બીમાર જ રહેતી. એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારી માથે આવી ગઈ હતી. હું ઘરે બેસીને રાત ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો. ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા. 2 બહેનોને પરણાવી, મારી પહેલાં નાના ભાઈઓને પરણાવ્યા. બધા મારી વાહ થવા લાગી. ત્યારે શાળાંત પાસને શિક્ષકની નોકરી મળી હતી. મને પણ મળી ગઈ. ભાઈઓ પાંખો આવી એમ ઉડી ગયા. મનમાં થતું કે હું કોના માટે જીવું છું, પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે. તારી મમ્મી
પણ હું નિશાળે જાઉં પછી ગામના કામમાં જતી હતી. અમે પાઈ બચાવતા હતા. એ વખતે પગાર ટૂંકો. તારો જન્મ થયા પછી હું નગરમાં વેપાર પેઢીમાં નામા લખતો. એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મૂકતો. ક્યારેય સારું લુગડું મેં નથી પહેર્યું. એક વખત તું 8 વર્ષનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા બૂટ જોઈએ છે અને હું શહેરમાં ગયેલો. બૂટ તો મેં લઈ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા વધ્યા. હું 20 કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને બૂટ અપાવેલા. ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા, રકમ બચાવતો અને પોસ્ટમાં મૂકતો ગયો. અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળેલી. રાતે રાત હું અને તારી માં આ મકાન ચણતા. કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે રાતે 12 વાગ્યા સુધી એમને એમ ચણવા આવતો. આમાં જે ઈંટ વપરાય છે ને તે એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે. આ રીતે આખું મકાન તૈયાર થતાં 7 વર્ષ લાગેલા. પછી તો પગાર વધ્યો પણ મેં કરકસર ના છોડી. તું BCom થયો, તને નોકરી મળી, તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે. પણ કેવા દિવસો? તારા સંતાનોને હું ના રમાડી શકું. જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નથી. તારી પત્નીનો તિરસ્કાર મારો સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં. હું અંદરથી હલી ગયો છું. હું હવે મારી રીતે જીવવા માંગુ છું. હું જે રકમ પોસ્ટમાં મૂકતો એ ડબલ થતી હતી. એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો. આમને આમાં રકમ હવે એવડી થઈ ગઈ છે કે દર મહિને 20,000 જેટલી રકમ મને મળે છે. આ વાત મેં તને કદી નથી કરી. મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઈઝ આપીશ. મારું પેન્શન તો જુદું જ આવે છે. હું છેલ્લા 15 દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે. અમુક તો ઘરડા ઘરમાં છે. અત્યારે ઘરે આઇસોલેશન કૂતરો પોસાય પણ ગરીબ ગાય જેવા મા બાપ નથી પોસાતા. અને આમાં વાંક મા બાપનો જ છે. એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે બસ એ આશયથી કે બાકીની જિંદગી સંતાનો એની જિંદગી એમની પાછળ ગાળે, એમની વાતો સાંભળે. બસ અહીં જ મા બાપની ભૂલ કરે છે. પછી સંતાનો એની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઈ જાય છે કે મા બાપને સલાહ આપવા લાગે છે. એટલે મેં એક નિર્ણય લીધો છે. 2 દિવસ પછી મારા 8 મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં. કારણ કે આ મારું ઘર છે, મારી માલિકીનું છે. અમે સાથે અહીં રહીશું. 2 જણને રાંધતા આવડે છે. એ જેવું બનાવે એવું ખાઈ લઈશું. મારી પેન્શનની રકમમાંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે. તમારી પાસે 2 દિવસનો સમય છે. તમારી વ્યવસ્થા તમે કરી લો. ભાડે રહેવું હોય તો ભાડે રહેજો. જે કરવું એ પણ 2 દિવસમાં તમારે જતું રહેવાનું છે. મને ફાવે ત્યાં. આ મકાન પણ મેં મોટા અક્ષરે મયંક લખેલું છે એ કાલે જ દૂર થઈ જશે અને ત્યાં ખિલખિલાહટ લખાઈ જશે. મારે હવે વૃદ્ધ થવું જ નથી. ફરીથી નાના બાળક જેવું થવું છે. મારા જે 8 મિત્રો આવે છે એનામાં કોઈને કંઈ આવડત છે જ. એમાં એક ડૉક્ટર પણ છે. એ અમારી તબિયત પણ સાચવશે. આ મારો ફાઇનલ નિર્ણય છે. કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. કોઈ મને તરછોડે એ પહેલાં જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં છું. કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય છે તો મા બાપ શા માટે નહીં? બસ એ જ પોતાની માટે જીવવા માંગતો. પરસોત્તમદાસ કાનજી. અને 2 દિવસ પછી જ મયંક અને માલતી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યા. નીકળતા પહેલાં એ આશીર્વાદ લેવા ગયા હતા પણ દાસજીએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોને આશીર્વાદની કોઈ જરૂર રહેતી નથી. એ પોતાના નિર્ણયમાં અફર રહ્યા. આજે 9 વ્યક્તિઓ ખિલખિલાટ નામના બંગલામાં રહે છે.